અમદાવાદ ખાતે આજે ભદ્રકાળી મંદિરથી નગરદેવી ભદ્રકાળી દેવીની ભવ્ય યાત્રાનો પ્રારંભ થયો છે। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના રથનું પ્રસ્થાન થયું। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। યાત્રામાં અખાડા, ભજન મંડળીઓ અને વિવિધ આકર્ષક ટેબલો યોજાયા હતા, જેમાં આ વર્ષે યાત્રાનો રૂટ વિશેષ રીતે લંબાવવામાં આવ્યો છે। રાયપુર અને ખાડિયા વિસ્તારમાં પણ આ યાત્રા પહોંચશે। યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈને 3 દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, માણેક ચોક દાનપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક અને બહુચર માતાજીના મંદિર સુધી યોજવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 614 વર્ષ બાદ 2025માં પ્રથમવાર માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા અને 2026માં પણ આ પરંપરા યથાવત રાખવામાં આવી છે। યાત્રા દરમિયાન અંદાજે 5000થી વધુ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ જે આખા રૂટ છે એ 8 કિલોમીટરથી વધારેના વિસ્તાર છે અને એમાં પોલીસ દ્વારા સ્ટેટિક બંદોબસ્ત તેમજ મૂવિંગ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે અને તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા જે યાત્રા છે એ શાંતિપૂર્વક નીકળે એના માટે તકેદારી રાખવામાં આવેલ છે। એની સાથે સાથે જે શાળાઓ છે એની 100 મીટર દૂર જે ડીજે કે લાઉડસ્પીકર છે એ બંધ કરવામાં આવશે, જેથી કોઈ પણ પરીક્ષાર્થીને કોઈ તકલીફ ના થાય અને આ જે યાત્રા છે એ ભવ્ય રીતે પૂર્ણ થાય એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલ છે, તેમજ માતાજી માટે સન્માન ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રસ્થાન થશે, માતાના સૌના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ વૈશ્વિક કક્ષાએ હરણફાળ ભરી રહી છે, માતાજીના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય, સૌની સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તીમાં વધારો થાય એવી અભ્યર્થના। ભદ્રકાળીની નગર યાત્રા છે, આજે નગર યાત્રા પર નીકળ્યા છે, ત્યારે ખાસ કરીને જે ભજન મંડળીઓ પણ આ યાત્રામાં જોડાય છે, આપણે તેમની સાથે જ વાતચીત કરીશું। બેન, કેટલો ઉત્સાહ છે આજે યાત્રાને? મહાકાળીનો બહુ ઉત્સાહ છે। અમે મંદિર માર્કેટમાં રથયાત્રામાં ખૂબ આનંદથી આવીએ છીએ। મહાકાળીના આનંદથી અમે આજે આવ્યા છીએ। ભજન મંડળી અમે લઈને આવ્યા છીએ, બધા સુખ આનંદ છે એમનો। આજે મહાકાળીની કૃપાથી અમે આજે આવ્યા આનંદથી અને અમને કહેવડાયું કે તમે આવજો મંડળવાળા, એટલે અમને લેવા એટલે મેં આવ્યા મારે। બેન, કઈ જગ્યાએથી આ ભજન મંડળી આવી છે અને શું ખાસ ભજન મંડળીનું આયોજન? હું રાયપુર આકાશેટ કુવાની પોળમાં દર્શન કરવા કાયમ માટે ભદ્રકાળીને બહુ માનું, બહુ આવું છું। નગરના દેવી છે, બધાને સુખ શાંતિ બહુ જાહો ચલાલી છે અમદાવાદમાં ને 2 વર્ષથી આ નીકળે છે, બહુ આનંદ આવે છે, ઉત્સાહ બહુ છે, બહુ જ અતિશય આનંદ છે। ભદ્રકાળી માત કી જય। બેન, તમે જણાવશો કે આજે ભજન મંડળી લઈને તમે આવ્યા છો, કઈ જગ્યાએથી ભજન મંડળી આવી છે અને ખાસ શું આજે આવ્યું? અમે વાસણાથી ઊંટવાળી ચાલીથી અમે બધા ભેગા થઈને અમે આવીએ છીએ। દર રવિવારે આવીએ છીએ અને 2025માં પહેલી વાર નીકળ્યા હતા, હવે બીજી વાર આવ્યા છે। અમે બહુ આનંદ આવે છે, અમને બહુ ખુશી છે। અમારા કામકાજ છોડીને અમે ભજન મંડળીમાં આવીએ છીએ। બિલકુલ, તો જે પ્રમાણે આ જે મહિલાઓ છે તેમણે જણાવ્યું કે જે તેઓ તેમનું કામ છોડીને પણ આજે જે નગરદેવીની યાત્રા છે તેને લઈને ખાસ ઉત્સાહ છે, જેના કારણે તેઓ આજે ખાસ કરીને જે છે તે ભજન મંડળી લઈને આવ્યા છે અને ખાસ આજે જે નગરદેવીની યાત્રા નીકળી છે તેને લઈને તેમનામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન બિપિન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।